છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે 2019 પછી પણ હું જ છું, એટલે કે 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ હું જ જીતવાનો છું। પીએમ મોદીનું આ મોટું નિવેદન સામે આવ્યું છે। ઉમિયાધામમાં તેમણે લાખોની સંખ્યામાં પાટીદારોને સંબોધન કર્યું હતું અને તેમણે કહ્યું કે દેશમાં હવે ધીમી ગતિ ચાલે તેમ નથી। દીકરીઓની જે સૌથી ઓછી સંખ્યા છે તે ઉમિયાધામમાં છે, ત્યારે તેમણે કહ્યું કે ઊંઝાને કારણે હું ઘણો નારાજ હતો, પરંતુ હવે હું સૌથી પહેલા સૌ ટ્રસ્ટીશ્રીઓનો આભાર માનું છું, એમને અભિનંદન આપું છું કે એમણે ખૂબ મહત્વપૂર્ણ કામનું બીડું ઉઠાવ્યું છે। આપણા દેશમાં એક વર્ગ એવો છે કે જેની માન્યતા એમ છે કે આ બધી ધાર્મિક પ્રવૃત્તિઓ નકામી હોય છે। એવો એક વર્ગ છે, એમને એમ જ લાગે છે કે આ બધી પ્રવૃત્તિઓ સમાજનું ભલું કરનારી નથી, થોડાક લોકોનું ભલું કરનારી છે। એમના અજ્ઞાન પર દયા આવે છે। હજારો વર્ષનો આપણો ઇતિહાસ છે કે આ દેશને ઋષિઓએ, મુનિઓએ, આચાર્યોએ, સંતોએ, ભગવંતોએ, ગુરુઓએ, શિક્ષકે, વૈજ્ઞાનિક, કિસાને આ સઘળાના યોગદાનથી બનેલો છે અને આ સઘળાનું ચાલક બળ આપણા દેશમાં આપણી આધ્યાત્મિક પરંપરા રહી છે, આધ્યાત્મિક વિરાસત રહી છે। ગુલામીના કાલખંડમાં પણ આટલી મોટી લડાઈ 1200 વર્ષ સુધી આપણે લડી રહ્યા। હિન્દુસ્તાનના દરેક ખૂણે, દરેક વખતે દેશની અસ્મિતા, દેશની સંસ્કૃતિ, દેશની પરંપરા માટે મરજીવાઓની કતાર લાગેલી રહી। કઈ પ્રેરણા છે? આ દેશની આધ્યાત્મિક ચેતના, આ દેશની આધ્યાત્મિક વિરાસત। સમાજ જીવનને દોરવાનું કામ પણ આપણી આધ્યાત્મિક વ્યવસ્થાથી થયું છે। એક પ્રકારે આપણી આધ્યાત્મિક પરંપરા અને વ્યવસ્થાઓ સામાજિક ચેતનાનો કેન્દ્રમાં રહી છે અને એના દ્વારા સામાજિક જીવનમાં સમયાનુકૂળ પરિવર્તન પણ આવ્યું છે। સમય જતાં કેટલીક ચીજો વિસરાઈ ગઈ હોય, ઘણીવાર રિચ્યુઅલ્સ રહી ગયા હોય, આત્મા ખોવાઈ ગયો હોય, પણ તેમ છતાંય એના મૂળમાં જઈએ તો ફરીવાર એવી ચેતના પ્રગટ થતી જોવા મળે છે। ઘણા લોકોને લાગતું હતું કે ભાઈ કુંભનો મેળો 3 વર્ષે નાનો કુંભ અને 12 વર્ષે મોટો કુંભ। હકીકતે તો દર 3 વર્ષે હિન્દુસ્તાનના ખૂણે ખૂણેથી આવીને સંતજન, વિદ્વતજન બેસીને સમાજની ચર્ચા કરતા હતા અને ટાઈમ ટેબલ બનાવીને એનું કામ શું થયું એનો હિસાબ કિતાબ લગાવતા હતા અને 12 વર્ષે મળીને જ્યારે મોટો કુંભ થાય ત્યારે એ 12 વર્ષમાં સમાજમાં શું બદલાવ જરૂરી છે, જૂની કેટલી બાબતો ફેંકી દેવા જેવી છે, નવી કેટલી બાબતો સ્વીકારવા જેવી છે અને આગામી 12 વર્ષ માટે કઈ દિશામાં જવું છે એનો દિશા નિર્દેશ આ કુંભના મેળાના મહાન ચિંતનમાંથી નીકળતો હતો। આપણે ત્યાં આધ્યાત્મિક ચેતનાની એક વ્યવસ્થા રહી છે। આ વખતે જે પ્રયાગરાજમાં કુંભનો મેળો થયો, દુનિયાના ગણમાન્ય અખબારો ભૂતકાળમાં કુંભનો મેળો થાય
તો નાગા બાવાઓનું વર્ણન કરવામાં જ એમની વાત પૂરી થતી હતી, અખાડાઓની ચર્ચા કરવામાં પૂરી થતી હતી. આ વખતે કુંભના મેળાની ચર્ચા દુનિયાના અખબારોમાં થઈ અને થઈ સ્વચ્છતાની બાબતમાં. કુંભના મેળાની સ્વચ્છતા જેની આખી દુનિયામાં નોંધ લેવાની, આ પ્રેરણા આધ્યાત્મિક ચેતનામાંથી પ્રગટતી હોય છે. 100 વર્ષ પહેલા મહાત્મા ગાંધી હરિદ્વાર કુંભના મેળામાં ગયા હતા અને ત્યાં ગયા પછી એમણે એક લાગણી વ્યક્ત કરી હતી કે આપણો કુંભનો મેળો સ્વચ્છ કેમ ના હોય. 100 વર્ષે આ કામ પૂરું કરવાનું સૌભાગ્ય અમને મળ્યું છે. કહેવાનું તાત્પર્ય એ કે આપણે ત્યાં આધ્યાત્મિક શક્તિ, રાષ્ટ્રના પુનર્નિર્માણ માટે આધ્યાત્મિક શક્તિનો અનાદર, આધ્યાત્મિક શક્તિનો ઉપેક્ષા, આધ્યાત્મિક ચેતના બાબતમાં ઠંડુ વલણ, એના કારણે આ દેશના કોટી કોટી લોકોની શક્તિ અને શ્રદ્ધા આઝાદી પછી રાષ્ટ્ર નિર્માણમાં જે કામે લાગવી જોઈતી હતી એ કમનસીબે ન લાગી, પરંતુ સદનસીબે. તો મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. થોડી જ વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કરવાના છે અને થોડી જ વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વસ્ત્રાલ પહોંચશે, જ્યાં તેઓ વસ્ત્રાલથી એપ્રિલ પાર્ક સુધીનું જે મેટ્રો ટ્રેન છે તેનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસે છે, ત્યારે થોડી જ વારમાં તેઓ મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કરશે. સૌપ્રથમ આ મેટ્રો ટ્રેનની શરૂઆત થશે, જે શુભારંભ થશે તે વસ્ત્રાલથી એપ્રિલ પાર્ક સુધીનું હશે અને આ 2 થી 3 મિનિટે સ્ટેશને આ મેટ્રો ટ્રેન પહોંચશે, 30 સેકન્ડ માટે હોલ્ડ કરશે. તો થોડી જ વારમાં આ મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. જ્યારે 2 દિવસના પ્રવાસે છે તેઓ ગુજરાતના અનેક વિકાસ કાર્યક્રમોનું તેમણે લોકાર્પણ કર્યું છે. જામનગરમાં હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યા બાદ તેઓએ મા ઉમિયાધામ ફાઉન્ડેશનનું પણ ભૂમિપૂજનનું અનાવરણ કર્યું અને હવે થોડી જ વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કરવા માટે પહોંચવાના છે. વસ્ત્રાલ તેઓ પહોંચશે અને ત્યાં જ તેઓ મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કરશે. વસ્ત્રાલથી એપ્રિલ પાર્ક સુધીની આ મેટ્રો ટ્રેન હશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તેમનો એક ડ્રીમ પ્રોજેક્ટ હતો તેઓ લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. તો આ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા પ્રણવ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. જી પ્રણવ, થોડી જ વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચવાના છે મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કરવા માટે. હાલ શું વિગત મળી રહી છે વધુ? કૃષ્ણા, ચોક્કસ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે તેઓ પ્રથમ કાર્યક્રમ છે તે જામનગર કર્યો હતો, ત્યારબાદ તેઓ અમદાવાદ ખાતે આવ્યા હતા અને જે મા ઉમિયાનું જે મંદિર બનવા જઈ રહ્યું છે 1000 કરોડના ખર્ચે તેનું તેઓ ભૂમિપૂજન કર્યું. ત્યારબાદ તેઓ અહીં વસ્ત્રાલ ગામ ખાતે જે મેટ્રો પ્રોજેક્ટ છે ફેઝ 1 તેનું તેઓ લોકાર્પણ કરવાના છે. હું દ્રશ્ય બતાવવાનો તમને પ્રયાસ કરીશ કે જે તંત્રએ તૈયારી છે તે આખરે આપી દીધો છે. આપ જોઈ શકો છો આ દ્રશ્યોની અંદર આ જે મેટ્રો ટ્રેન છે તેની અંદર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેસવાના છે અને લોકો માટે લોકાર્પિત કરશે. અમદાવાદીઓ માટે, જે અમદાવાદીઓ જેની રાહ જોઈ રહ્યા હતા, તે આ મેટ્રો ટ્રેન આજથી ખુલ્લી મૂકવામાં આવશે. પરંતુ અમદાવાદીઓ 6 તારીખે સવારે 10 વાગ્યાથી આ ટ્રેનનો લાભ લઈ શકશે. શરૂઆતની જો હું તમને વાત કરું તો વસ્ત્રાલથી એપ્રિલ પાર્ક સુધી જે 6.5 કિલોમીટરનો જે રૂટ છે તે રૂટ માટે આજે આખો ટ્રેન જે ફેઝ છે તે તૈયાર કરવામાં આવી રહ્યો છે. સમગ્ર શહેરને જોડતી આ મેટ્રો છે 10,000 કરોડનો પ્રોજેક્ટ આ મેટ્રો ફેઝ 1નો છે, જ્યારે મેટ્રો ફેઝ 2નો પણ જે પ્રોજેક્ટ છે તેનું પણ ભૂમિપૂજન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે. તે નીચે થવાનું છે અને સાથે જ જો મેટ્રોની વાત કરીએ તો મેટ્રોમાં અંડરગ્રાઉન્ડ સ્ટેશનો પણ બનાવવામાં આવ્યા છે. તે ખાસ કરીને કાલુપુર રેલવે સ્ટેશન જે છે કૃષ્ણા,
તેમાં તેનો સમાવેશ થશે। તેની જો વાત કરીએ તો તે પણ 6.5 કિલોમીટરનો અંડરગ્રાઉન્ડ જે કે છે મેટ્રો હશે। તેની અંદર કાલુપુર, કાકરિયા, ઘીકાંટા, શાહપુર આમ 4 અંડરપાસ જે કે છે કે સ્ટેશનો હશે મેટ્રોના, તે પણ એક વિશેષતાઓ હશે। સીએમ વિજય રૂપાણી પહોંચી ગયા છે, બીજા પણ અન્ય મહાનુભાવો છે તે પહોંચી ગયા છે। થોડી મિનિટોની અંદર જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં આવશે અને આ જે મેટ્રો ટ્રેન છે જેને સપનું જોયું હતું, ખાસ કરીને જો વાત કરીએ જ્યારે તેઓ ગુજરાતના સીએમ હતા ત્યારે પણ તેઓએ એક સપનું જોયું હતું કે ગુજરાત અને ખાસ કરીને અમદાવાદ શહેર માટે કે તેને એક મેટ્રો સેવા, સારી એવી ટ્રાન્સપોર્ટ સેવા મળી રહે, તે સપનું હતું। આજે સાકાર થયું છે ત્યારે જે દેશના વડાપ્રધાન બન્યા છે ત્યારે તેઓ ખુદ તેનું લોકાર્પણ કરી રહ્યા છે અને આ જે રૂટ છે આજનો તેઓ ખુદ મેટ્રોમાં બેસવાના છે અને અહીંથી 2 કિલોમીટરનું અંતર તેઓ આ મેટ્રોમાં કાપવાના છે। વસ્ત્રાલ ગામથી નિરાંત ચોકડીનો જે ક્રોસ રોડ કહેવાય છે ત્યાં સુધી ખુદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જશે અને બેસે, સાથે જ ગુજરાતના સીએમ અને અન્ય મહાનુભાવો હશે। બીજી વાત એ કરીએ તો જે પ્રકારનો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે તે પ્રોજેક્ટને લઈને પણ તેઓ સમગ્ર પ્રદર્શનને નિહાળશે, એક્ઝિબિશન નિહાળશે, સાથે જ ભૂમિપૂજન પણ કરશે અને જે તમામ એન્જિનિયરો જે છે આ તમામ એન્જિનિયરો સાથે પણ તેઓ વાર્તાલાપ કરશે। આમ 30 મિનિટનો કાર્યક્રમ અહીં તેઓ નરેન્દ્ર મોદીનો છે અને ત્યારબાદ તેઓ સીધા સિવિલ ખાતે જશે અને સિવિલમાં પણ જે અનેક લોકાર્પણો છે તે કરવા છે, પરંતુ ચોક્કસ જ અમદાવાદીઓનું સપનું હતું અને ખુદ તે પોતે જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે જેઓ જોયું હતું કે અમદાવાદ શહેરમાં એક સારી એવી ટ્રાન્સપોર્ટ સેવા મળી રહે, તે સપનું આજે સાકાર થવા જઈ રહ્યું છે। જી પ્રણવ, આભાર આપનો તમામ માહિતી માટે।